વેલકમ 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 તમામ મિત્રોનું આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે દોસ્તો લઈને આવેલા છે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો, જે તમે થંબનેલમાં શરૂઆતમાં જોયું હશે કે સંપૂર્ણ સમજૂતી સાથે, ચારેય વિકલ્પો તે પણ સમજૂતી સાથે આપણે લાવેલા છે। તો જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા આવેલા હોય એ મિત્રોએ સૌપ્રથમ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું અને આપણા દોસ્તોના ગ્રુપમાં આપણા આ વિડીયોની લિંકને અથવા તો વિડીયોને શેર કરીને વિડીયો ચાલુ કરવો જોવાનો। તો આપણે વધારે લાંબુ ના ખેંચતા આજનો વિડીયો આપણે ચાલુ કરીએ। સામાન્ય જ્ઞાન દરેક એક્ઝામમાં આ ઇમ્પોર્ટન્ટ જ છે, એના માટે આપણે આ સામાન્ય જ્ઞાનના વિડીયો લાવેલા છે। તો હવે વિડીયો ચાલુ કરીએ। સામાન્ય જ્ઞાન એટલે કે જીકે જનરલ નોલેજ। જો પ્રથમ પ્રશ્ન શું છે આપણા, ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી અડાલજ કે ઓપ્શન ડી મોઢેરા। તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી પાટણ। જો આપણે સમજૂતી તો લાવેલા જ છે, પણ એક જ વિકલ્પ નથી, ચારે ચાર વિકલ્પની સમજૂતી લાવેલા છે। તો જુઓ, પ્રથમ વિકલ્પ શું છે? પાટણમાં આવેલી છે। તો આપણે સમજૂતી જોઈ લઈએ, સંપૂર્ણ સમજૂતી તમને બતાવી દઉં। જો આ રીતના સમજૂતી લાવેલા છે, બરાબર। જો તમને આ રીતના સમજૂતી પસંદ પડતી હોય તો આપણે વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો। તો ચાલો આપણે સમજૂતી જોઈએ। પ્રથમ એ છે જુનાગઢ। જુનાગઢમાં શું છે? અહીં ઉપરકોટનો કિલ્લો અને અડીકડીની વાવ આવેલી છે। જ્યારે પાટણમાં રાણી ઉદયમતીએ તેના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં આ વાવ બંધાવી હતી, જે યુનેસ્કો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે। જ્યારે અડાલજમાં એ શું છે? ગાંધીનગર પાસે આવેલી આ વાવ છે, જે રાણી રૂડાબાઈએ બંધાવી હતી। અને ડી ઓપ્શન છે મોઢેરા। અહીં પ્રખ્યાત શું છે? સૂર્ય મંદિર આવેલું છે, જે સોલંકી વંશ દરમિયાન બંધાયું હતું। જો આ રીતના તમને પ્રશ્નો પસંદ પડતા હોય તો આપણે વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો, જેથી કરીને અમને પણ ખબર પડે કે ખરેખર વિદ્યાર્થી મિત્રોને આપણા વિડીયો ગમે છે અને આ વિડીયો થકી એ લોકોને હું મદદરૂપ થાઉં છું। તો બીજા નંબરનો પ્રશ્ન જુઓ, ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન એ આપણે ખુલ્લા કરી નાખીએ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર BR આંબેડકર કે જવાહરલાલ નહેરુ। અહીં આપણો સાચો જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર। જુઓ, ચારે ચાર વિકલ્પોની સમજૂતી લાવેલા છે, એ પણ આપણે જોઈ લઈએ। મહાત્મા ગાંધી એ તેમને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સરદાર પટેલ તેમને લોખંડી પુરુષ અને ભારતના રજવાડાઓના એકીકરણના શિલ્પી માનવામાં આવે છે। જ્યારે સી ઓપ્શનમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર તેઓ બંધારણની ખરડત સમિતિના એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા। અને જવાહરલાલ નહેરુ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા અને બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કર્યો હતો। કોણે? જવાહરલાલ નહેરુએ। જ્યારે આ ઉલ્લેખ કોણ કરેલો પ્રસ્તાવનો? આપણે BN રાવ। જુઓ, પ્રશ્ન નંબર 3, સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો? આપણે ઓપ્શન ખુલ્લા કરી નાખીએ, બુધ, શુક્ર, મંગળ કે ગુરુ। આપણો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી શુક્ર। બાકીની સમજૂતી પણ જોઈ લઈએ। બુધ સૂર્યની સૌથી નજીક હોવા છતાં વાતાવરણના અભાવે તે સૌથી ગરમ નથી, જ્યારે શુક્ર તેના ઘટ્ટ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી તે ગ્રીન હાઉસ અસર સર્જાય છે, જેના લીધે તે સૌથી ગરમ છે। મંગળ તેને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે। ગુરુ તે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે। પ્રશ્ન નંબર 4, કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે? ઓપ્શન ખુલ્લા, 21 જૂન, 2 ઓક્ટોબર, 5 જૂન કે 10 ડિસેમ્બર। અહીં આપણો જવાબ આવશે 5 જૂન। સમજૂતી જુઓ, 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઓળખાય, જ્યારે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવાય છે। 5 જૂન એ પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે, જ્યારે 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ એટલે કે હ્યુમન રાઇટ ડે તરીકે ઓળખાય છે। પ્રશ્ન નંબર 5, રતનરાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ કયા વિટામિનની ઉણપથી થાય છે? ઓપ્શન જુઓ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે વિટામિન એ। અહીં આપણો સાચો જવાબ છે વિટામિન એ। બાકીના વિકલ્પોની સમજૂતી પણ આપણે જોઈ લઈએ। વિટામિન સી તેની ઉણપથી સ્કર્વી એટલે કે પેડામાંથી લોહી નીકળે છે, જે રોગ થાય છે, જ્યારે વિટામિન ડી તેની ઉણપથી સુક્તન એટલે કે રિકટેસ નામનો રોગ
થાય છે જે હાડકાને નબળા પાડે છે. વિટામિન કે તેની ઉણપ હોય તો શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. વિટામિન કે જ્યારે વિટામિન એ આ વિટામિનની આંખનો તેજ માટે જરૂરી છે તેની ઉણપથી રાત્રે જોવામાં તકલીફ પડે છે. પ્રશ્ન નંબર 6 ભારતનો કયો રાજ્ય સફેદ રણ એટલે કે વ્હાઇટ ડિઝર્ટ માટે જાણીતું છે? તો જુઓ રાજસ્થાન, લદ્દાખ, ગુજરાત કે મધ્યપ્રદેશ. સાચો જવાબ જુઓ ગુજરાત આવશે. માં બાકીના વિકલ્પોની સમજૂતી જોઈ લઈએ આપણે. એમાં ઓપ્શન એ રાજસ્થાન, અહીં થોરનું રણ આવેલું છે જે રેતીના રણ તરીકે જાણીતું છે. જ્યારે લદ્દાખ તેને ઠંડુ રણ એટલે કે કોલ્ડ ડેઝર્ટ કહેવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં કચ્છના રણને સફેદ રણ કહેવાય છે કારણ કે ત્યાં ક્ષાર એટલે કે મીઠાના થર જામેલા હોય છે. જ્યારે મધ્યપ્રદેશ તે રણ માટે નહીં પણ સોયા સ્ટેટ અને સૌથી વધુ જંગલ વિસ્તાર માટે જાણીતું છે. કયો? મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 7 લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયા શરીરના કયા અંગમાં થાય છે? હૃદય, કિડની એટલે કે મૂત્રપિંડ, ફેફસા કે લીવર, યકૃત. અહીં આપણો સાચો જવાબ આવશે કિડની, મૂત્રપિંડ. બાકીના વિકલ્પોની પણ સમજૂતી જુઓ. હૃદય તે આખા શરીરમાં લોહી પંપ કરવાનું એટલે કે ફેરવવાનું કામ કરે છે. જ્યારે કિડની તે લોહીમાંથી વધારાનો કચરો અને ઝેરી દ્રવ્યો એટલે કે કચરાને ગાળીને લોહીને શુદ્ધ કરે છે. જ્યારે ફેફસા તે લોહીમાં ઓક્સિજન ભેળવવાનું અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનું કામ કરે છે. જ્યારે લીવર તે પાચન અને શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદરૂપ છે. પણ લોહીનું ગાળણ મુખ્યત્વે ક્યાં થાય છે? કિડનીમાં થાય છે. પ્રશ્ન નંબર 8 કમ્પ્યુટરના પિતા એટલે કે ફાધર ઓફ કમ્પ્યુટર તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન આપણે ખુલ્લા કરીએ. એલન ટ્યુરિંગ, બિલ ગેટ્સ, ચાર્લ્સ બેબેજ, સ્ટીવ જોબ્સ. અહીં આપણો જવાબ આવશે ચાર્લ્સ બેબેજ. બાકીના વિકલ્પોની સમજૂતી. એલન ટ્યુરિંગ તેઓ આધુનિક કમ્પ્યુટર એટલે કે આધુનિક કમ્પ્યુટરના વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. જ્યારે બિલ ગેટ્સ તેઓ માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક. ચાર્લ્સ બેબેજ તેમણે પ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર એટલે કે એનાલિટિકલ એન્જિનની ડિઝાઇન તૈયાર કરી. ને સ્ટીવ જોબ્સ તેઓ એપલની કંપનીના સહસ્થાપક છે. પ્રશ્ન 9 ગીધ ગઢ એટલે કે ટેકરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? સાબરકાંઠા, પાટણ, ડાંગ કે ગીર સોમનાથ. અહીંયા આપણો જવાબ આવશે સાબરકાંઠા. બાકીના વિકલ્પો જોઈએ. સાબરકાંઠા આ જિલ્લો અરવલ્લીની ગીરમાળાઓ અને વિજયનગરના જંગલોમાં આવેલી ટેકરીઓ માટે જાણીતો છે. જ્યારે પાટણ તે મેદાની વિસ્તાર છે, ત્યાં કોઈ મોટી પર્વતમાળા નથી. ડાંગ અહીં સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે જે સાપુતારા તરીકે ઓળખાય છે. જ્યારે ગીર સોમનાથ અહીં ગીરની ટેકરીઓ અને વેરાવળનો દરિયા કિનારો છે. પ્રશ્ન 10 ભારતમાં પ્રથમ મેટ્રો ટ્રેન કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? એ મુંબઈ, દિલ્હી, કોલકાતા કે બેંગ્લોર. અહીં આપણો જવાબ આવશે કોલકાતા. સમજૂતી જુઓ. મુંબઈ અહીં ભારતની પ્રથમ રેલવે એટલે કે 1853માં શરૂ થઈ હતી જે મેટ્રો ઘણી મોડી આવી. દિલ્હીનો મેટ્રો 2002માં શરૂ થઈ હતી જે ભારતનું સૌથી મોટું નેટવર્ક છે. કોલકાતા ભારતમાં સૌપ્રથમ 1984માં કોલકાતામાં મેટ્રોની શરૂઆત થઈ હતી. બેંગ્લોર અહીં 9મા મેટ્રો દક્ષિણ ભારતની પ્રથમ મેટ્રો સિસ્ટમ છે. બરાબર. જ્યારે 11 નંબરનો પ્રશ્ન જુઓ. વર્ષ 2026માં ફિફા વર્લ્ડ કપ કયા દેશમાં યોજાનાર છે? તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અમેરિકા, મેક્સિકો, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બ્રાઝિલ અને આર્જેન્ટિના. અહીં આપણો સાચો જવાબ આવશે અમેરિકા, મેક્સિકો અને કેનેડા. સમજૂતી જુઓ. ભારત, શ્રીલંકા આ દેશોમાં ક્રિકેટ વર્લ્ડ કપ, T20 અથવા ODIના આયોજન થતા હોય છે. જ્યારે અમેરિકા, મેક્સિકો, કેનેડામાં 2026નો ફૂટબોલ વર્લ્ડ કપ ઇતિહાસમાં પ્રથમ વખત 3 દેશોમાં સંયુક્ત રીતે યોજાશે અને તેમાં 48 એટલે કે 48 ટીમો ભાગ લેશે. ફ્રાન્સ, જર્મની આ યુરોપિયન દેશો છે જેમાં ફૂટબોલ માટે જાણીતા છે, પણ 2026નો યજમાન પદ તેમની પાસે નથી. જ્યારે બ્રાઝિલ આ દેશો ફૂટબોલના પાવર હાઉસ ગણાય છે, પણ 2026માં ત્યાં પણ આયોજન થયું નથી અથવા તો થશે નહીં. પ્રશ્ન નંબર 12 તાજેતરમાં ચર્ચામાં રહેલ ગગનયાન મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? મંગળ પર માનવ વસાહત સ્થાપવી, સૂર્યના બાહ્ય આવરણનો અભ્યાસ કરવો, ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવા, દિવસે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવું. અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવા. જો આપણે વિકલ્પોની સમજૂતી જુઓ. મંગળ વસાહત એટલે કે આ લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે જે મંગળયાન 2 તેનો અભ્યાસ માટે છે. સૂર્ય અભ્યાસમાં આ ઉદ્દેશ આદિત્ય L1 મિશનનો છે. ગગનયાન ઈસરોનું આ પ્રથમ માનવ સહિત મિશન છે જે ભારતીયોને અવકાશમાં મોકલવાની
ક્ષમતા સાબિત કરશે. જ્યારે ચંદ્ર લેન્ડિંગ આ ઉદ્દેશ ચંદ્રયાન 3નો હતો, જે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. પ્રશ્ન નંબર 13, માનવ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કયા અંગમાં થાય છે? લીવર, પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ, સ્પ્લીન એટલે કે બરોળ, પિટ્યુટરી ગ્રંથિ. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પેનક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ. બાકીના વિકલ્પની સમજૂતી જુઓ. લીવર તે પિત્તરસ બનાવે છે અને ગ્લુકોઝનો સંગ્રહ કરે છે, જ્યારે પેનક્રિયાસ આ અંગ ઇન્સ્યુલિન હોર્મોન બનાવે છે, જે લોહીમાં શર્કરા એટલે કે સુગરનું પ્રમાણ જાળવી રાખે છે. તેની ખામીથી ડાયાબિટીસ થાય છે. જ્યારે સ્પ્લીન તે લોહીના ફિલ્ટર તરીકે અને આરબીસી એટલે ના સ્મશાન તરીકે ઓળખાય છે. જ્યારે પિટ્યુટરી તે માસ્ટર ગ્રંથિ કહેવાય, જે શરીરની અન્ય ગ્રંથિઓનું શું કરે? નિયંત્રણ કરે છે. પ્રશ્ન નંબર 14, ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયો ગેસ જવાબદાર ગણાય છે? ઓપ્શન જોઈએ. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કે CO2 કે પછી હિલિયમ. હિલિયમ તો જુઓ, આપણો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી, કાર્બન ડાયોક્સાઇડ. જો સમજૂતી, ઓક્સિજન તે શ્વસન માટે અનિવાર્ય છે અને ગરમી પકડતો નથી. નાઇટ્રોજન હવામાં 78 એટલે કે 78% છે, પણ તે ગ્રીન હાઉસ ગેસ નથી. કાર્બન ડાયોક્સાઇડ અશ્મિભૂત બળતણના દહનથી આ ગેસ વધે છે, જે પૃથ્વીની ગરમીને રોકી રાખે છે, જેમ કે ગ્રીન હાઉસ અસર. જ્યારે ઓપ્શન નંબર ડી છે, હિલિયમ આ હલકો ગેસ છે, જે મોટે ભાગે ફુગ્ગા ભરવામાં વપરાય છે. આપણે જ્યારે મકર સંક્રાંતિ હોય, ઉત્તરાયણ, એ સમયે જે બલૂન વપરાય, જેમાં આપણે ઉડાડીએ છીએ, એ ફુગ્ગામાં આ હિલિયમનો ગેસ ભરવામાં આવે છે. 15 નંબરનો પ્રશ્ન, રમતગમત ક્ષેત્રે આપવામાં આવતો ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર કયો? અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કે પદ્મશ્રી? અહીં આપણો સાચો જવાબ આવશે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ. જેમાં અર્જુન એવોર્ડ એ રમતવીરોને પાછલા 4 વર્ષના સારા પ્રદર્શન માટે અપાય છે, જ્યારે દ્રોણાચાર્ય એવોર્ડ રમતગમતના ઉત્કૃષ્ટ કોચ એટલે કે પ્રશિક્ષકોને આપવામાં આવે છે. જ્યારે શ્રી ખેલરત્ન એવોર્ડ છે તે ભારતનો સૌથી મોટો ખેલ પુરસ્કાર છે. અગાઉનું નામ રાજીવ ગાંધી ખેલરત્ન હતું આનું. જ્યારે પદ્મશ્રી તે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, તે માત્ર રમત માટે નથી. પ્રશ્ન નંબર 16, ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એટલે કે ફાઉન્ડેશનલ ડ્યુટીઝ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો જુઓ, અમેરિકા, બ્રિટન, રશિયા એટલે કે સોવિયત યુનિયન અથવા ઓપ્શન નંબર ડી છે, કેનેડા. અહીં આપણો સાચો જવાબ આવશે રશિયા, USSR. જુઓ સમજૂતી, અમેરિકા અહીં મૂળભૂત અધિકારો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા લેવામાં આવી છે. બ્રિટનમાંથી સંસદીય શાસન પ્રણાલી અને કાયદાનું શાસન લેવામાં આવેલું છે. જ્યારે રશિયામાં 42માં બંધારણને સુધાર્યા 1970 દ્વારા મૂળભૂત ફરજો ભારતીય બંધારણમાં સામેલ કરવામાં આવી, જે રશિયાથી પ્રેરિત છે. જ્યારે કેનેડા અહીંથી સંઘીય વ્યવસ્થા એટલે કે કેન્દ્ર વધુ શક્તિશાળી લેવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 17, ગુજરાતમાં સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ? નર્મદા, ભાદર, શેત્રુંજી કે મહી? આપણો જવાબ આવશે અહીંયા ભાદર. જુઓ, નર્મદા શું છે? તે સમગ્ર ગુજરાતની સૌથી મોટી અને લાંબી નદી છે, પણ તે સૌરાષ્ટ્રની નદી નથી. જ્યારે ભાદર તે સૌરાષ્ટ્રના જસદણ પાસેથી નીકળે છે અને સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી લગભગ 194 કિલોમીટર લાંબી છે. શેત્રુંજી જે તે સૌરાષ્ટ્રની બીજા નંબરની મહત્વની નદી છે, જે પાલીતાણા પાસેથી વહે છે. જ્યારે ઓપ્શન નંબર ડી તે મધ્ય ગુજરાતની નદી છે, જે કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે. પ્રશ્ન નંબર 18, રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ? તો અહીં આપણો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ. જો બાકીના વિકલ્પોની સમજૂતી પણ આપણે જોઈએ. વડાપ્રધાન તેઓ મંત્રીમંડળના વડા છે, પણ બંધારણીય રીતે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. મુખ્યમંત્રી, રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે, તેનાથી ઉલટું શક્ય નથી. રાષ્ટ્રપતિ બંધારણની કલમ 155 મુજબ રાષ્ટ્રપતિ દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરે છે. જ્યારે મુખ્ય ન્યાયાધીશ તેઓ રાજ્યપાલને શપથ લેવડાવે છે. રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ નિમણૂક કરતા નથી. પ્રશ્ન નંબર 19, ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું? જેસોર, પાવાગઢ, સાપુતારા કે ગોરખનાથ? આપણો જવાબ આવશે ગોરખનાથ. સમજૂતી જુઓ, જેસોર તે બનાસકાંઠામાં આવેલી ટેકરી છે, જે રીંછ અભયારણ્ય માટે જાણીતી છે. પાવાગઢ તે પંચમહાલ જિલ્લામાં આવેલો પર્વત છે. સાપુતારા તે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે ડાંગમાં આવેલું છે. જ્યારે ગોરખનાથ તે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે, જે 1117 મીટર ઊંચું છે, જે ગિરનાર પર્વતમાળામાં આવેલું છે. પ્રશ્ન નંબર 20, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સ્વીકારવાની ભલામણ કઈ સમિતિએ કરી? અશોક મહેતા સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ કે સંથાનમ સમિતિ કે GVK રાવ સમિતિ? તો આપણો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ. જુઓ, બાકીની સમિતિને આપણે સમજૂતી જુઓ. અશોક મહેતા સમિતિ તેમણે 2 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી,
જ્યારે બળવંતરાય મહેતા સમિતિ 1957માં આ સમિતિએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એમ 3 સ્તરોની ભલામણ કરી. જ્યારે કે સંથાનમ સમિતિ દ્વારા આ સમિતિ ભ્રષ્ટાચાર એટલે કે નિવારણ CVCની સ્થાપના માટે જાણીતી છે. જ્યારે GV કે રાવ સમિતિ તેમણે પંચાયતોને મૂળ વગરના ઘાસ કહીને સુધારા સૂચવ્યા હતા. ગ્રાસ વિદાઉટ રૂટ. પ્રશ્ન નંબર 21 દાંડીકૂચની શરૂઆત કઈ તારીખ કરવામાં આવી? 12 માર્ચ 1930, 6 એપ્રિલ 1930, 12 માર્ચ 1931 કે 15 ઓગસ્ટ 1942? આપણો જવાબ આવશે 12 માર્ચ 1930. જ્યારે બાકીની તારીખ શું સૂચવે છે એ સમજૂતી આપણે જોઈએ. 12 માર્ચ 1930 ગાંધીજીએ 78 સાથીદારો સાથે સાબરમતી આશ્રમથી દાંડી જવા પ્રસ્થાન કર્યું. 6 એપ્રિલ 1930 આ દિવસે ગાંધીજીએ દાંડી પહોંચીને નમકનો કાયદો તોડ્યો. 12 માર્ચ 1931 આ વર્ષે ગાંધી ઇરવિન કરાર થયો. જ્યારે 15 ઓગસ્ટ 1942 આ સમયગાળા દરમિયાન હિન્દ છોડો ચળવળ ચાલી હતી. પ્રશ્ન નંબર 22 ગુજરાતમાં અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? મહેસાણા, પાલનપુર, આણંદ કે ભાવનગર? અહીંયા જવાબ આવશે આપણે આણંદ. બાકીના વિકલ્પોની સમજૂતી જુઓ. મહેસાણામાં દૂધસાગર ડેરી આવેલી છે. પાલનપુર એટલે કે અહીં બનાસ ડેરી આવેલી છે, જે એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે. જ્યારે આણંદ એટલે કે અમૂલ ડેરી આનંદ મિલ્ક યુનિયન લિમિટેડનું મુખ્ય મથક અહીં છે, જેની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે કરી. ભાવનગર અહીં સર્વોત્તમ ડેરી આવેલી છે. 22 નંબરનો પ્રશ્ન જુઓ. કયું વિટામિન સૂર્યપ્રકાશથી કુદરતી રીતે મળે છે? વિટામિન A, વિટામિન B, વિટામિન C કે વિટામિન D? આપણો જવાબ આવશે વિટામિન D. વિટામિન A છે તે ગાજર, પપૈયા અને લીલા પાંદડાવાળી શાકભાજી ખાવાથી મળે છે. વિટામિન B તે અનાજ, કઠોળ અને દૂધની બનાવટમાંથી મળે છે. વિટામિન C તે ખાટા ફળો, લીંબુ, આમળા, નારંગીમાંથી મળે છે. જ્યારે વિટામિન D છે એ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ત્વચા પર પડે છે ત્યારે આપણું શરીર કુદરતી રીતે આ વિટામિન બનાવે છે. 24 નંબરનો પ્રશ્ન જુઓ. ભારતનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર કયો? પદ્મવિભૂષણ, પરમવીર ચક્ર, ભારત રત્ન કે પદ્મભૂષણ? સાચો જવાબ ભારત રત્ન. બાકીના વિકલ્પોની સમજૂતી જુઓ. પદ્મવિભૂષણ તે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પરમવીર ચક્ર તે લશ્કરી ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. જ્યારે ભારત રત્ન તે કલા, સાહિત્ય, વિજ્ઞાન કે જાહેર સેવા ક્ષેત્રે અસાધારણ કામગીરી માટે આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે. જ્યારે ઓપ્શન નંબર ડી પદ્મભૂષણ તે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પ્રશ્ન નંબર 25 ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું? ઓપ્શન A ઉત્તર પ્રદેશ, ઓપ્શન B ગુજરાત, ઓપ્શન C રાજસ્થાન, ઓપ્શન D મહારાષ્ટ્ર? આપણો જવાબ આવશે રાજસ્થાન. બાકીના વિકલ્પોની સમજૂતી જુઓ. ઉત્તર પ્રદેશ તે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. જ્યારે ગુજરાત ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં 5મા ક્રમે આવે છે. રાજસ્થાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. જ્યારે મહારાષ્ટ્ર તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ 3જા ક્રમે આવે છે. તો સામાન્ય જ્ઞાનના 25 પ્રશ્નો આપણે આજે અહીંયા લીધા, જે દરેક એક્ઝામમાં આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો સંપૂર્ણ વિડીયો જોઈએ એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો. ચાલો તો હવે મળીએ બીજા વિડીયોમાં. આભાર.